હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એન્ડ વ્લોગમાં। તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ। આજે આપણે બનાવીશું મુઠિયા। તો તમે દૂધીના મુઠિયા, મેથીના મુઠિયા તો ઘણીવાર બનાવ્યા હશે, પણ આજે આપણે એક અલગ જ મુઠિયા બનાવીશું। તો ઉનાળામાં સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પચવામાં એકદમ હળવા એવા ટેસ્ટી આપણે મુઠિયા બનાવીશું। તો અત્યારે મુઠિયા બનાવવા માટે આપણે બટેકાનો ઉપયોગ કરવાનો છે। તો અત્યારે મેં આ રીતે છાલ કાઢેલા 2 બટેકા લીધા છે, મીડિયમ સાઇઝના। તો હવે આપણે આ બટેકાનું છીણ તૈયાર કરીશું। તો બટેકા કાળા ના પડે એટલે આપણે આ રીતે પાણીમાં જ રાખીશું અને આ રીતે પાણીમાં તેનું છીણ તૈયાર કરીશું। તો અત્યારે મેં 2 બટેકાનું છીણ આ રીતે તૈયાર કરી લીધું છે। તો બહુ એકદમ જાડું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં, તેવું છીણ આપણે તૈયાર કરવાનું છે। તો બટેકાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હોય છે, તો અત્યારે આપણે આ છીણને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લઈશું, જેથી અંદર રહેલો સ્ટાર્ચ બધો નીકળી જાય। તો બટેકાના છીણને આપણે સારી રીતે ધોઈ લીધું છે। તો હવે તેમાંથી આપણે આ રીતે હાથમાં લઈ અને પાણીનો ભાગ કાઢી લઈશું। તો એકદમ હાથથી દબાવી અને આપણે તેને કાઢીશું, એટલે બિલકુલ અંદર પાણી ના રહે। અને તેને આપણે આ રીતે એક બીજા બાઉલની અંદર લઈ લઈશું। બટેકાના છીણમાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે અને એકદમ સરસ એવું કોરું કરી લીધું છે। તો હવે તેની અંદર અત્યારે આપણે 1 વાટકી રવો લીધો છે, જેને ઝીણું સોજી, તો તમારી પાસે મોટો સોજી હોય તો તમે મિક્સરમાં તેને ક્રશ કરી અને ઝીણો કરી શકો છો। તો 1 વાટકી જેટલું આપણે અંદર ઉમેરીશું અને તેની સાથે આપણે તે વાટકીના માપથી અડધી વાટકી એટલે કે નાની 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, તે અંદર ઉમેરીશું। જો તમારી પાસે રવો ના હોય તો તમે ઘઉંનો ભાખરીનો જાડો લોટ પણ લઈ શકો છો। હવે અત્યારે મેં 7-8 કળી લસણ અને 2 લીલા મરચાંને ઝીણા પાટી લીધા છે, તે આપણે અંદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું। સાથે આપણે અડધી ચમચી નાની હળદર ઉમેરીશું, 1 નાની ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું, સાથે આપણે 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું। તો ઘરમાં રહેલા સાદા મસાલાથી જ આપણે આ મુઠિયા બનાવીશું। તો ઉનાળાની ઋતુમાં સાંજે પચવામાં આ ઢોકળા ખૂબ જ હળવા રહે છે અને ચા સાથે આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે। અત્યારે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી આપણા મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સરસ લાગે છે। હવે મુઠિયા આપણા થોડા ખાટા મીઠા હોય તો જ સારા લાગે છે। તો અત્યારે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જો તમે ના ઉમેરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે મેં અડધી નાની વાટકી દહીં લીધું છે, તો દહીં અત્યારે થોડું ખટાશ પડતું હોય તેવું લીધું છે, તે અંદર ઉમેરીશું। તમે દહીંની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે આપણે 1 નાની અડધી ચમચી જેટલા અજમા લીધા છે, જેને આપણે હાથથી મસળી અને અંદર એડ કરીશું। અને અત્યારે ખાવાનો મીઠો સોડા લીધો છે, કુકિંગ સોડા, તે આપણે નાની અડધી ચમચીથી પણ ઓછો અંદર ઉમેરીશું, જેનાથી આપણા જે મુઠિયા બનશે એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા બનશે। એ બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે તેનો લોટ બાંધીશું। તો આપણે દહીં અને બટેકા ઉમેર્યા છે એટલે પાણીની જરૂર બિલકુલ નહીં પડે અને એકદમ સરસ એવો લોટ આપણો બંધાઈ જશે। અત્યારે લોટને મેં આ રીતે બાંધી લીધો છે। તો અંદર હવે થોડી આપણે કોથમીર લીધી છે, તે ઉમેરીશું। જો હોય તો ઉમેરવી, ના હોય તો તમે એમનેમ પણ બનાવી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો લોટ અત્યારે આપણે થોડો ઢીલો હોય તેવો જ બાંધ્યો છે, બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર। તો આ રીતે થોડો ઢીલો લોટ હશે તો મુઠિયા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે। હવે સાઈડમાં આપણે મુઠિયાને બાફવા માટે પાણીને ગરમ કરવા માટે રાખી લીધું છે। તો હવે આપણે આમાંથી મુઠિયા તૈયાર કરીશું। તો હાથને થોડો પહેલાં તેલવાળો કરી લઈશું અને આમાંથી
આ રીતે લોટ લઈ અને મુઠિયા તૈયાર કરીશું। તો અત્યારે મેં આ રીતે કાણાવાળી પ્લેટ લીધી છે, જેને તેલથી ગ્રીસ કરી લીધી છે। તેમાં આ રીતે મુઠિયા આપણે મૂકીશું। તો થોડી થોડી જગ્યા રાખી અને આપણે મુઠિયાને મૂકવાના છે, જેથી મુઠિયા આપણા સારી રીતે ફૂલશે। બનાવેલા મુઠિયાની પ્લેટને આપણે ગરમ પાણીમાં એક રીંગ મૂકી અને આ રીતે રાખી લીધા છે। તો હવે 10 થી 12 મિનિટ માટે આપણે તેને બફાવા દઈશું। તો ઢાંકી અને તેને બફાવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। મુઠિયાને બફાતા લગભગ 12-13 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે તેને જોઈ લઈશું। તો મુઠિયા આપણા આ રીતે બફાઈ અને થોડા ફૂલી ગયા છે। તો હવે તેને આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું। તો ચપ્પુ આપણું એકદમ સરસ ક્લીન આવે તો આપણા મુઠિયા બધા સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મુઠિયાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું। તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે। તો હવે તેના આપણે ટુકડા કરીશું। તો મીડિયમ સાઇઝના આપણે આ રીતે ટુકડા કરી લઈશું। તો એકદમ સરસ જાળીદાર અને પોચા એવા આપણા મુઠિયા તૈયાર થયા છે। તો આ જ રીતે આપણે બધા જ મુઠિયાના ટુકડા કરી લઈશું। બધા જ મુઠિયાને મેં આ રીતે કટ કરી લીધા છે। તો હવે આપણે વધુ ટેસ્ટ આપવા માટે તેનો વઘાર કરીશું। ગેસ પર કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે। તો તેની અંદર આપણે નાની અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે એટલે આપણે થોડા તલ ઉમેરીશું। સાથે મીઠા લીમડાના પાન લીધા છે તે અંદર ઉમેરીશું અને ઉપર આપણે થોડી હિંગ લઈશું। બધું સારી રીતે સંતરાઈ જાય એટલે આપણે જે મુઠિયા તૈયાર કર્યા છે તે અંદર લઈ લઈશું। મુઠિયાને આપણે આ રીતે ઉપર નીચે કરી લઈશું। તો 1 મિનિટ જેવા આપણે આ રીતે મુઠિયાને તેલમાં સાતરીશું એટલે બધી જ વઘારની ફ્લેવર આપણા મુઠિયામાં આવી જાય। તૈયાર છે આપણા સૂજી બટેકાના એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા મુઠિયા। તો આ મુઠિયા તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો। અત્યારે મેં દહીંના રાયતા સાથે આ મુઠિયાને સર્વ કર્યા છે। તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે દહીં સાથે કોઈ પણ ચટણી સાથે અથવા ચા સાથે આ મુઠિયા એન્જોય કરી શકો છો। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ફરી જ મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં।